આજે માળિયા તાલુકાની જે પણ જરૂરિયાત હતી વર્ષો પછી પાણી જે આવ્યું એ 2017 પછી વધારે આવ્યું એટલે લગભગ 15 ગામને નુકસાન હતું કે આજે પાણીની વ્યવસ્થા બધું થઈ ગયું, રસ્તાની વ્યવસ્થા, આજથી જમણવાર કીટ બધું થઈ ગયું. કાલથી મોરબી શહેરમાં જે પણ જરૂરિયાત છે આજે અમારી ટીમ લાગી જઈ છે. પણ મારી નમ્ર વિનંતી મોરબી શહેરને કે તમારા પાણી રસ્તા ઉપર ભરાણા છે તો તમે રસ્તા ઉપર પાણી ભરાણા એમાં એટલી બધી બૂમો ન પાડો. માળિયાના 12 ગામ હાવ ડૂબી ગયા છે અને 3 દિવસ ત્યાં બારે નોંધ નીકળ્યા. આપણે જે મચ્છુનું પાણી છોડ્યું ને એ સમગ્ર પાણી આ 12 ગામમાં આવ્યું. માળિયા પ્રોપર, હરિપર, ફતેપરી 12 ગામને પેલા આપણી જવાબદારી છે કે આને સારી રીતે શોષ કરવું, એને વ્યવસ્થા કરવી, એને ઘાસની વ્યવસ્થા કરવી, પશુની એ વ્યવસ્થા થઈ જાય. ને કાલથી મારો 3 દિવસ મોરબીમાં પ્રવાસ છે, કામ છે, હું હાજર રહેવાનો. એક પણ જગ્યાએ પાણી નહીં ભરાય, રસ્તા સાફ થઈ ગયા છે, ખાડા પૂરાઈ જાય અને 2 મહિના પછી જેટલા રોડ તૂટ્યા એના 60-70% રોડનું કામ પણ ચાલી જશે. પણ મારી નમ્ર વિનંતી છે કે તમે જ્યાં પાણી ભરવાનું એ રોડ હારા છે અને અત્યારે તો કામગીરી ચાલુ કરી દીધી બધે. કાલે મિટિંગ કર્યા પછી બધે કામ મોરબી હોય, માળિયા હોય, હળવદ હોય, બધે કામ ચાલુ કરી દીધી. પણ અત્યારે હું મારી નમ્ર વિનંતી કે જે જરૂરિયાત હતી માનવતા બધામાં હોવી જોઈએ. માનવતાનો નેવે ન મુકાય. માનવતા અત્યારે શું જરૂરિયાત છે કે આ માળિયાના 15 ગામને જે જરૂર છે એ આપણે 4 દીથી આ પૂરું કર્યું અને કાલથી મોરબી શહેરમાં જે પણ તકલીફો છે એ 3 દીમાં નિકાલ થઈ જશે.